નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા અને આપની સાથે હું છું હંસિની। આજે ગણેશ ચતુર્થીનો પાવન દિવસ છે, ત્યારે સમગ્ર રાજ્યમાં આની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। ત્યારે અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં તમે જોઈ શકો છો તે પ્રમાણે ખૂબ મોટી મૂર્તિ મૂકવામાં આવી છે। આ મૂર્તિ ફાઇબરની છે અને આ મૂર્તિ 8 ફૂટ ઊંચી છે અને અહીં ડેકોરેશન પણ ખૂબ સુંદર રીતે કરવામાં આવી રહ્યું છે। ત્યારે હાલ ભક્તોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે। ભક્તો આજે પ્રથમ દિવસે ગણપતિ બાપાના દર્શને આવી રહ્યા છે, તેની સાથે જ ગણપતિ બાપા મોર્યા તેવો નાદ પણ કરી રહ્યા છે। તમે અત્યારે હાલ જોઈ રહ્યા છો કે અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। તેની સાથે અહીં ગણપતિ બાપાની 8 ફૂટ ઊંચી ફાઇબરની મૂર્તિ મૂકવામાં આવી છે। અહીં ગણપતિ બાપાની મૂર્તિના અલૌકિક દર્શન થઈ રહ્યા છે, તેની સાથે જ લોકો અહીં નાદ બોલાવી રહ્યા છે। ગણપતિ બાપા મોર્યા પ્રથમ દિવસે જ દર્શન કરવા માટે ઘણી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા છે। અહીં લાલ દરવાજા વિસ્તારમાં, અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં પ્રથમ દિવસે જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। તમે અત્યારે હાલ જોઈ શકો છો કે અહીં ઘણા બધી સંખ્યામાં લોકો છે તે ભક્તોના લોકો છે એ દર્શને આવતા હોય છે। મારું નામ જયમીન માસાવકર છે। અહીંયા અમે 15 વર્ષથી ગણપતિ ઉત્સવ કરી રહ્યા છીએ લાલ દરવાજાના મહારાજા। દર વર્ષે અમે વિવિધ પ્રકારની થીમો રજૂ કરીએ છીએ। આ વર્ષે અમે બ્રહ્માંડ ઉપર થીમ કરી છે અને કંઈક ડિફરન્ટ કરવા માંગતા હતા, જેથી અમે પાછળ એક LCD સ્ક્રીન પણ રાખી છે, જેથી લાઈવ દ્રશ્ય પણ જોઈ શકે છે પબ્લિક। અને દર્શનાર્થીઓનો ખૂબ જ સરસ રિસ્પોન્સ છે। ખૂબ જ વધુ માત્રામાં દર્શનાર્થીઓ આવી રહ્યા છે દર્શન કરવા। અને દર વર્ષની જેમ અમે ફાઇબરની મૂર્તિ રાખી છે, જેથી પર્યાવરણને નુકસાન ન થાય, અને તેને અમે દર વર્ષની જેમ ડોનેટ કરી દઈએ છીએ। જે બી મંદિરો છે કે ધર્મશાળાઓ ત્યાં ડોનેટ કરી દઈએ છીએ, જેથી પર્યાવરણને નુકસાન ન થાય। તો આજે આપણે અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા લાલ દરવાજા કા રાજાના દર્શન કર્યા। કેમેરામેન હરીશ પારકર સાથે હું હંસિની, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ।